સુરત નીકળ્યો પ્લેન લઈને નીકળ્યો, પણ છેલ્લે જે થયું એ જોઈને તમને પણ એમ લાગશે કે આ ભાઈને તો એવોર્ડ આપવો પડશે. તો રામ રામ ને સીતારામ ડાયરા. તમારા ભાઈના નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને સૂર્યનારાયણના દર્શન કર્યા ત્યારે તો ખબર પડી આ ડોકું તો હજી હમણાં રજડે છે, માથું ઓળવાનું તો હજી બાકી રહી ગયું છે. પછી તો શું હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને આજે તો ઉપાડી લીધું હતું સીધું પ્લેન ને સીધા લેન્ડ થઈ ગયા હતા ભટાર લેન્ડ તો થઈ ગયા, પણ હવે આ પ્લેનને પાર્કિંગ ક્યાં કરવાનું હતું આપણે? પ્લેનને ફૂટપાથ ઉપર પાર્કિંગ તો કરી નાખ્યું, પણ જીવ તાળવે ચોઈટો તો કોક પાના પકડ લઈને નીકળશે ને પ્લેનના ટાયર ખોલીને વહી જશે તો પ્લેન આવે મોંઘું હો પાછું. પછી તો ત્યાંથી પ્લેન લઈને ઉડીને સીધા પહોંચી ગયા વેસુ, અને વેસુ પહોંચીને જીવ તૈડો ચક્રાવે કે અહીંયા આવ્યા હતા આપણે શું કામ, અને આ છે કયું જંકશન. પછી તો ત્યાંથી સીધા પહોંચી ગયા અડાજણ ફોરેવરમાં, ને ત્યાં ગયા તો ત્યાં લોકોએ પૂછ્યું મને તમે રિક્ષામાં આવ્યા કે પ્લેન લઈને? મેં કીધું એમ તો પ્લેન લઈને આવ્યો ભાઈ, રૂઆબ છે આપણો. પછી તો સીધા ખાપકા આર્કેટીમાં તો ભાઈ સાહેબ મેળામાં ઊંધા ચગડોળમાં લટકી એવું લાગે હો ભાઈ. પછી તો માથાનો દુખાવો થઈ ગયો ને મળ્યું નહીં પ્લેનનું પાર્કિંગ, એટલે આપણે તો પ્લેનને કહી દીધું ભાઈ તું રવા દે, તું જા અહીંથી, હું તો એસટીમાં પાછો આવી જઈશ ભાઈ. પછી તો થાકીને હારીને પહોંચી ગયા વાળ કપાવા, કેમ કે પ્લેન ઉડાડીને વાળે ઉડી ગયા હતા, એટલે વાળ કપાવા પહોંચી ગયા. તો આજના માટે આ તો વિડીયો ગમ્યો હોય તો ઠોકો લાઈક, નકર તમને પ્લેન ભેગા ઉડાડી દઈશ.